રહ્યા છે, કારણ કે જર્મનીની ટેકનોલોજી અને સાથે સાથે ભારતની પ્રગતિ અને ભારતના જે આ તમામ જે ભારત અને જર્મનીને જ્યારે એક કરશે ત્યારે ટેકનોલોજીની દ્રષ્ટિએ ભારત જે છે વધુ પ્રગતિના પંથે આગળ વધશે. અને એક બાદ એક દેશોના મહાનુભાવો જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે સૌથી પહેલાં તેમણે કલ્ચર માણ્યું છે. જ્યારે પણ કોઈ ડોનાલ્ડ ટ્રમ્પની વાત હોય કે અગાઉ શી જિનપિંગની વાત હોય, ખાસ તેઓ ગુજરાતના કલ્ચર અને ગુજરાતના ઉત્સવ વખતે તેઓ જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે એ રંગ, એ ઉત્સવ, એ ઉત્સાહ, ઉમંગ જઈને આશ્ચર્યચકિત થઈ જતા હોય છે. અને આજે પણ આપ જોશો કે ખુલ્લી જીપ છે, જર્મનીના વાઇસ ચાન્સેલર પતંગ ઉડાવતા નજરે પડી રહ્યા છે. અને જે વિદેશી પતંગબાજો છે અને સાથે સાથે ગુજરાતના પતંગબાજો છે એની વચ્ચે આ બંને મહાનુભાવોની પતંગ અલગ જ તરી આવી રહી છે, કારણ કે દોર એક જ છે અને પતંગ એક ચગાવી રહ્યા છે બંનેની વચ્ચે. ખાસ તેમનું સ્વાગત કરવા માટે આપ જોશો કે મોદીજીનો પતંગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આઈ લવ મોદી એવો પતંગ પણ અત્યારે આપ નિહાળી રહ્યા છો. આ વખતે જે હેરિટેજની અને જે પોળની થીમ સાથે આ પતંગ મહોત્સવ જે છે તેની સજાવટ અને શણગાર કરવામાં આવ્યો છે, ત્યારે એક કહેવાય ને કે ભલે એક મોડર્ન પતંગને રંગ આપવામાં આવ્યો હોય, પરંતુ સાથે સાથે જે સંસ્કૃતિ છે તે હજી પણ ક્યાંક પહેલાંની જ જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતની જે ઓળખ કહેવાય છે આપણી પોળો છે પૂર્વ વિસ્તારમાં. અને એમ પણ તમે ઉત્તરાયણનો પર્વ જોશો પૂર્વ અને પશ્ચિમ, આમ તો આખા ગુજરાતમાં તેની ઉજવણી કરવામાં આવે છે, પણ ખાસ અમદાવાદની ઉત્તરાયણ એ સૌથી સારી હોય છે એવું કહેવામાં આવે છે. અને એમાં પણ પૂર્વ વિસ્તારમાં ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે પશ્ચિમ વિસ્તારમાં જ્યાં પતંગ એટલા ઉડતા નથી, એ પૂર્વ વિસ્તારમાં જે પોળમાં જે જૂના મકાનો હોય છે ત્યાં ધાબા ભાડે પણ રાખતા હોય છે. અને એ જ પોળની જે ઉત્તરાયણ ઓળખાય છે, વર્ષોથી ઓળખાય છે, એ જ પોળની થીમ ઉપર આ વખતે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની થીમ રાખવામાં આવી છે કે જેમાં પોળનું આખું કલ્ચર જોવા મળશે. અને અત્યારે આપ જોશો તો એ પોળનું કલ્ચર નિહાળવાની સાથે સાથે જર્મનીના ચાન્સેલર જે છે એ પતંગ ઉડાડવાની મજા પણ માણી રહ્યા છે. પહેલાં માત્ર 1 થી 2 પતંગ દેખાતા હતા, પરંતુ અત્યારે આખું આકાશ જાણે રંગબેરંગી પતંગોથી રંગાઈ ચૂક્યું છે, કારણ કે જેવું જ આ ઉદ્ઘાટન થયું, વિદેશી પતંગબાજો સવારથી જ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે તે પોતાના દેશમાંથી જે પતંગ લાવ્યા છે, ખાસ પતંગ જે આકર્ષણનું કેન્દ્ર છે, અને તેમના માટે પણ આ એક જે ક્ષણ છે, સોહામણી ક્ષણ કહી શકાય, કારણ કે એક તો પતંગ ઉડાડવાની મજા, ગુજરાતની સંસ્કૃતિનો ભાગ બનવાની મજા, અને એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પતંગ ઉડાડવાની મજા. જર્મનીના ચાન્સેલરને પણ તેઓ નિહાળી રહ્યા છે. ખૂબ જ સુંદર મજાનું આ આયોજન કરવામાં આવ્યું છે. અને આ પતંગ મહોત્સવ હવે ગુજરાતની, ભારત દેશની અને એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી કે વિશ્વની પણ ઓળખ બની ચૂક્યું છે. અને એટલા જ માટે વિદેશથી પતંગબાજો અહીંયા આવતા હોય છે, અલગ અલગ 35 જેટલા દેશોના, અને તેઓ અહીંયા આવ્યા છે. પરંપરાગત રીતે પતંગ ઉડાડવાની મજા પણ માણી રહ્યા છે. અને આપ જોશો તો હસ્તકલાના સ્ટોર છે એ પણ અહીંયા ખાસ બનાવવામાં આવ્યા છે. અત્યારે આપ જોશો તો જર્મનીના ચાન્સેલરે જે બાંધણી કહેવાય છે, જે એક ખેસ પર ધારણ કર્યો છે, પોતે સૂટ બૂટમાં છે, બ્લેઝરમાં છે, પરંતુ તેમણે ખાસ લાલ કલરનો જે ખેસ ધારણ કર્યો છે એ પણ ગુજરાતની એક સંસ્કૃતિ અને હસ્તકલાનું એક નમૂનો છે કે જે તેમને ભેટ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આખા પતંગ મહોત્સવની તે ખુલ્લી જીપમાં અત્યારે નિહાળી રહ્યા છે. તેઓ પણ ખુશખુશાલ જણાઈ રહ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને એક જે થીમ બનાવવામાં આવી છે કે પછી ઉત્તરાયણનું જે મહત્વ છે, જે મહિમા છે, તે પણ એમને ખાસ જણાવી રહ્યા છે, દર્શાવી રહ્યા છે કે કઈ રીતે દર વર્ષે આ રીતે પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. અને એક બાજુ પતંગબાજો જે છે તે ક્યાંક આકાશમાં પોતાની લહેરાતી પતંગ જે છે નિહાળી રહ્યા છે. અને આ જ પતંગ નિહાળતા જર્મનીના ચાન્સેલર પણ અત્યારે જોવા મળી રહ્યા છે. આ બંને દોસ્ત, આ બંને મિત્ર જે છે આજે એક સંસ્કૃતિમાં રંગાઈ ચૂક્યા છે, આજે એક સંસ્કૃતિમાં જોડાઈ ચૂક્યા છે. અને આ સંસ્કૃતિ છે ગુજરાતની સંસ્કૃતિ. અને આમ પણ ગુજરાતમાં જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે તેની આગતા સ્વાગતામાં કોઈ કસર બાકી નથી રાખવામાં આવતી. એ પછી બીજા રાજ્યમાંથી કોઈ મહેમાન આવ્યા હોય કે વિદેશના કોઈ મહેમાન આવ્યા હોય, અને એમાં પણ જ્યારે તહેવારનો પ્રસંગ હોય ત્યારે તહેવારના પ્રસંગે તો કોઈ જ કચાશ રાખવામાં નથી આવતી. ઉત્તરાયણના પર્વને હવે 2 દિવસનો સમય બાકી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. અને એવામાં પતંગ ઉડાડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે નજરે પડી રહ્યા છે. ઇન્ડિયાનો પતંગ, મોદીજીનો એક પતંગ, અને બીજો આ પતંગ પણ અત્યારે આપ જોવા મળી રહ્યો છે. ભારત દેશનો આ પતંગ અત્યારે આકાશમાં
ઉડતો જોવા મળી રહ્યો છે અને આકાશ જે છે અત્યારે આ દોસ્તીના રંગે રંગાઈ ચૂક્યું છે. અલગ અલગ પ્રકારના આ પતંગો અત્યારે જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બે સંસ્કૃતિઓનું મિલન થયું છે અને આપ જોશો તો હવે આપ જે પતંગ નિહાળી રહ્યા છો જર્મનીના વાઇસ ચાન્સેલર માફ કરશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિવાળો આ પતંગ છે કે જે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે અને એ હવે આકાશમાં ઉડવા જઈ રહ્યો છે.